નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સૌથી મોટા સમાચારની વાત કરીશું તો આ દેશમાં વિશ્વની સૌથી વધુ કુંવારી છોકરીઓ જોવા મળે છે। દક્ષિણ કોરિયામાં કુંવારી છોકરીઓની સંખ્યા સૌથી વધુ છે, જ્યાં 30%થી વધુ છોકરીઓ 30 વર્ષની ઉંમર સુધી લગ્ન કરતી નથી, જેનું કારણ એ છે કે ત્યાંની મહિલાઓ આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાને પ્રાથમિકતા આપી રહી છે। પરંપરાગત લગ્નની અપેક્ષાઓ ઘટી રહી છે અને આર્થિક દબાણ પણ એક મોટું પરિબળ છે। દક્ષિણ કોરિયામાં જન્મદર પણ ઘટી રહ્યો છે, જે આ પરિવર્તનનું પરિણામ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 દિવસમાં એસીબીએ 2 લાંચિયા કોન્સ્ટેબલને ઝડપ્યા છે। ગુજરાત પોલીસમાં લાંચિયા કોન્સ્ટેબલોનો દબદબો જોવા મળી રહ્યો છે। 2 દિવસમાં એસીબી એ 2 કોન્સ્ટેબલોને રંગે હાથે ઝડપી લીધા છે। જામનગરમાં ચીટિંગની અરજીમાં હેરાન ન કરવા માટે 1 લાખની લાંચ લેતા એસઓજીના કોન્સ્ટેબલને એસીબીએ ઝડપી પાડ્યો છે, જ્યારે 2 દિવસ પહેલા ગાંધીનગરના ચિલોડા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂના કેસમાં પતિને વોન્ટેડ બતાવીને 1 લાખની માગણી કરતા ઝડપી લેવામાં આવ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ પાકિસ્તાનને શાબાશી આપી। અમેરિકી જનરલ માઇકલ કુરિલાએ આતંકવાદ વિરોધી અભિયાનમાં પાકિસ્તાનને શાનદાર ભાગીદાર ગણાવ્યું છે। આ સાથે તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીના પણ વખાણ કર્યા હતા। કુરિલાએ આ પ્રશંસા 2021માં કાબુલ હવાઈ મથક પર થયેલા હુમલાના માસ્ટર માઇન્ડને અમેરિકાને સોંપવા બદલ કરી છે। કુરિલાએ ભારત પાકિસ્તાન અંગે કહ્યું છે કે આપણે બંને દેશો સાથે સંબંધો જાળવી રાખવા જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ચોપરાએ રામાયણની ઓફર ઠુકરાવી છે। પ્રિયંકા ચોપરાએ રણબીર કપૂરની 835 કરોડના બજેટની ફિલ્મ રામાયણની ઓફરને ઠુકરાવી છે। આ ફિલ્મ માટે નિર્માતાઓએ તેને સ્પૂર્ણન ખાના રોલ માટે પસંદ કરી હતી, પરંતુ સમયના અભાવે પ્રિયંકાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો છે। હવે આ રોલ સ્કુલપ્રીત સિંહને આપવામાં આવ્યો છે। ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી સીતા, યશ રાવણમાં અને સની દેઓલ હનુમાનજીની ભૂમિકા ભજવતા જોવા મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેશ થયેલા વિમાનમાં આ દેશના નાગરિકો હતા સવાર। અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં કુલ 242 લોકો હાજર હતા। તેમાં 12 ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સ અને 2 બાળકો સહિત 230 મુસાફરોનો સમાવેશ હતો। લંડન જઈ રહેલા વિમાનમાં બ્રિટનના 53 નાગરિકો, પોર્ટુગલના 7 અને કેનેડાનો 1 નાગરિક હતો, જ્યારે 169 ભારતીય નાગરિકો હતા। અકસ્માત બાદ એર ઇન્ડિયાએ વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 185619 444 જાહેર પણ કર્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુર્ઘટનાથી સ્તબ્ધ અને દુઃખી જોવા મળ્યા પીએમ મોદી। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિમાન દુર્ઘટના વિશે ટ્વીટ કરીને લખ્યું કે અમદાવાદમાં બનેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ। આ ઘટના શબ્દો પરથી ઉપર છે। આ દુઃખની ઘડીમાં અમે દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા દરેક વ્યક્તિ સાથે છે। જે લોકો પ્રભાવિત થયા છે તેમને મદદ કરવા માટે કાર્ય કરી રહેલા મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં હું જોવા મળ્યો છું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટિશ વડાપ્રધાને વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનના દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે। તેમણે ટ્વિટર પર લખ્યું છે કે ભારતીય શહેર અમદાવાદમાં લંડન જઈ રહેલા વિમાનના ક્રેશના ફોટા અને વિડીયો ખૂબ જ ભયાનક છે। પરિસ્થિતિ સ્પષ્ટ થતાં જ મને અપડેટ કરવામાં આવી રહ્યું છે। આ ખૂબ જ દુઃખદ સમય મારી સંવેદના મુસાફરો અને તેમના પરિવાર સાથે જોવા મળશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિજય રૂપાણીની છેલ્લી તસવીર સામે આવી છે। અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પૂરેપૂરા બધા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાના સમાચાર છે। હવે વિજય રૂપાણીની એક તસવીર સામે આવી છે, જો કે આ તસવીર તેમની છેલ્લી તસવીર હોવાનું જાણવા મળ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં પાયલટે છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો। વિમાનમાં 2 પાયલટ સહિત 10 ક્રૂ સભ્યો હતા। પાયલટ સુમિત સુબ્બરવાલે છેલ્લી ઘડીએ મેડે કોલ કર્યો હતો। આ એક આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી કોલ છે, જે પાયલટ મુશ્કેલીમાં હોય અને તાત્કાલિક સહાયની જરૂર હોય ત્યારે તે મોકલે છે। મેડે શબ્દ ફ્રેન્ચ શબ્દ મેડેસ પરથી આવ્યો છે, જેનો અર્થ મને મદદ કરો થાય છે। તેને 3 વખત પુનરાવર્તિત કરવામાં આવે છે, મેડે મેડે મેડે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. તેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 12 જૂન 2025ના રોજ થયું હતું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિમાન દુર્ઘટના મુદ્દે રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ ઉપર લખ્યું છે કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ દુઃખ થયું. આ એક હૃદયદ્રાવક ઘટના છે. મારી સંવેદના અને પ્રાર્થનાઓ અસરગ્રસ્ત લોકો સાથે છે. આ દુઃખની ઘડીમાં આખો દેશ તમારી સાથે ઊભો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફસાયેલા લોકો માટે 2 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદમાં વિમાન દુર્ઘટના બાદ રેલવેએ એક મોટો નિર્ણય લીધો છે. વિમાન દુર્ઘટના બાદ રેલવે અમદાવાદમાં ફસાયેલા લોકો માટે 2 ખાસ વંદે ભારત ટ્રેન દોડાવશે. રેલવે ટૂંક સમયમાં આ ટ્રેનોનું સમયપત્રક જાહેર કરશે. વાસ્તવમાં અકસ્માત બાદ અમદાવાદ એરપોર્ટ સાંજે 5 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યું હતું, તેથી ત્યાંથી કોઈ પણ ફ્લાઇટ ઉડાન ભરી નહોતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડ સ્ટાર્સે દુર્ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો છે. પ્લેન ક્રેશ દુર્ઘટનાથી લોકો દુઃખી છે, ત્યારે ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સાથે લંડન જવા માટે ઉડાન ભરતા જ વિમાન ક્રેશ થયું હતું. બોલિવૂડ સ્ટાર્સે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. અક્ષયે લખ્યું છે કે હું ખૂબ જ દુઃખી થયો છું આ સમાચાર જાણીને. હું ફક્ત પ્રાર્થના કરી શકું છું. ત્યારે રીતેશે લખ્યું છે કે સમાચાર સાંભળીને મારું દિલ તૂટી ગયું. હું પ્રાર્થના કરી રહ્યો છું. સની દેઓલ, સલમાન અને પરિણીતિ સહિત અન્ય સ્ટાર્સે પણ શોક વ્યક્ત કર્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.